સંજય, હું નથી ઈચ્છતી કે આપણો સંબંધ આમ અંધારામાં રહીને બંધાય. અને એટલે જ જે પણ કડવું સત્ય હતું મેં તને બધું જ કહી દીધું, જેથી કરીને તું તારો નિર્ણય લઈ શકે. રૂપા, મેં સપનામાં પણ વિચાર્યું નતું કે પાટીદાર પરિવારના ઘરનો છોકરો તારી જોડે આવી રમત રમશે. ના સંજય, એણે મારી સાથે રમત નથી રમી, એણે તો મારી આખી જિંદગી રમત બનાવી દીધી છે. પણ હવે બધું જ તારા હાથમાં છે સંજય. મને તારા પર પૂરો વિશ્વાસ છે સંજય. તું ક્યારેય મારું ખરાબ નહીં ઈચ્છે. તું જીદ કરીને અત્યારે જઈ તો રહી છે, પણ એક વાત યાદ રાખ, જો તું તારી વાત સાબિત ન કરી શકી તો કાયમ માટે આ ઘરના દરવાજા તારા માટે બંધ થઈ જશે. દીદી સાથે આટલું બધું થઈ ગયું તેમ છતાં હું કંઈ કરી જ ના શકી. આ રીતે અન્યાયની જીત તો ના જ થવી જોઈએ. પણ હું કેવી રીતે બધાની સામે હકીકત લાવું? બધા જ રસ્તા બંધ છે. હે ભગવાન, તું જ હવે કોઈ રસ્તો બતાવ, જેથી રાહુલભાઈનો સાચો ચહેરો અને એમનું ચરિત્ર બધાની સામે લાવી શકું. મગજ ખરાબ થઈ ગયું છે કે શું? તમે ચાલો, સંજય અને રૂપા આવી ગયા. લગ્ન મંડપમાં બેસો, મુહૂર્ત નીકળી રહ્યું છે. ચાલો ચાલો. સંજય, શું વાત છે બેટા? બધું બરાબર છે ને? લગ્નની વિધિ બહુ જલ્દી શરૂ કરવી પડશે. આઈ એમ સોરી ગ્રીસ કાકા, પણ હું આ લગ્ન નહીં કરી શકું. સંજય, આ તું શું બોલી રહ્યો છે? લગ્ન નહીં કરી શકું એટલે તું બાનમાં તો છે સંજય? હા કાકી, આઈ એમ સોરી. સોરી? અરે શું સોરી? આ લગ્નનું મુહૂર્ત માથે છે અને તું આ કેવી વાત કરી રહ્યો છે? આવી વાત તને શોભે ખરી? અને તે મારી દીકરીનો વિચાર કર્યો? અને એવી તો શું વાત છે સંજય કે તું અચાનક લગ્ન માટે ના પાડે છે? સંજય, તું જ કહેતો હતો ને કે તું રૂપાને બહુ પ્રેમ કરે છે, એના વગર જીવી નહીં શકે, તો શું આ બધું નાટક છે? બોલ. સ્વાતિના પપ્પા, કઈક તો પૂછો ને, આ સંજય અચાનક લગ્ન માટે કેમ ના પાડે છે? કાકી, મેં ઉતાવળમાં અને લાગણીમાં વહીને બહુ મોટી ભૂલ કરી દીધી. મારા મમ્મી પપ્પા અત્યારે ગામડે છે અને એમને અંધારામાં રાખીને હું આ પગલું ભરી રહ્યો હતો. પણ હમણાં રૂપાનું બધું જ સત્ય સાંભળીને લાગી રહ્યું છે કે મારા ઘરે આ સંબંધને કોઈ ક્યારેય નહીં સ્વીકારે. શું બોલે છે સંજય તું? કાકી, હું મારા મમ્મી પપ્પાના વિરુદ્ધ જઈને આ લગ્ન નહીં કરી શકું, એટલે આ લગ્નને અહીંયા જ અટકાવવા પડશે. છેવટે મારા ભાઈબંધના ભેજામાં ઉતર્યું તો ખરું કે આ કૂવામાં પડવા જેવું નથી. સંજય, એટલે આટલે સુધી આવ્યા પછી તને તારા ઘરવાળા યાદ આવ્યા? તું અત્યારે માંડવો મૂકીને જતો રહીશ તો મારી દીકરીના લગ્ન બીજી વાર પણ તૂટશે, એનું શું? સમાજમાં હવે કોઈ મારી દીકરીનો હાથ પકડશે ખરું? તે મારી દીકરી સાથે બહુ ખોટું કર્યું. હો, ખરેખર આ તો પાપ જ કહેવાય. બિચારી રૂપાનો તો આજે કોઈ વાંક જ નહોતો. રૂપાએ જે કાન કર્યા એ આખી પોળ જાણે છે. સંજયને પણ ખબર છે. હા, ખબર હોવા છતાંય રાજી થયો હતો અને છેલ્લી ઘડીએ તો આબરૂની હરાજી કરી નાખી. અચાનક આવું ના કર બેટા, કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. રૂપાએ એવું શું કહી દીધું કે તારું મન બદલાઈ ગયું? રૂપા સાથે જે કંઈ બી કર્યું એ મારા મમ્મી પપ્પાને ખબર પડશે તો મારું તો આયુ બનશે, પણ રૂપાનું પણ આયુ બનશે. બસ
આ વિચારીને હું લગ્ન માટે ના કહું છું. થઈ શકે તો મને માફ કરજો. સંજય બેટા મારી વાત તો સાંભળ. અંકલ, એને રોકવાનો કઈ ફાયદો નથી. લગ્ન નહીં થાય. સ્વાતિના પપ્પા, આપણી જિંદગી પૂરી થઈ ગઈ. મારી રૂપાની જિંદગી બરબાદ થઈ ગઈ. આવી દીકરી જન્મે એના કરતા તો પેટે પાણો પડ્યો હોત ને તો સારું. સાચી વાત છે. મમ્મી પપ્પાની આખી જિંદગીની કમાણી અને નામના બધું ડૂબાડી દીધું. હવે આ કલંકિત મોઢું લઈને પોળમાં કોની સામે જશે? આના કરતા તો મરી જવું સારું. ખબર નહીં આટલું મોઢું કાળું કરાવ્યા પછી પણ આને શાંતિ નથી વળતી. આવી દીકરી જન્મે એના કરતા વાંઝા મરવું સારું. આ બધાને લીધે રૂપા દીદી કદાચ બહુ જ તૂટી ગઈ છે. આપણે એની સાથે જવું જોઈએ. ઉઠ દીકરા, અમે તને કઈ નહીં કહીએ. રિંકુ ઊભી થા અને આપણા પોળના નાકે જે દવાખાનું છે ને, જો એ ખુલ્લું હોય તો હાલ જ ડોક્ટરને બોલાવતી આ. હા દીદી. અને પપ્પા તમે દીદી માટે પાણી લેતા આવો ને. લાવ. સ્વાતિ, આની આંખ કેમ ખુલતી નથી? કેમ કઈ બોલતી નથી સ્વાતિ? બેટા દીદી આંખ ખોલ. ઉઠ દીદી. જો અમે બધા તારી સાથે છીએ. રૂપા, મારી સામું જો બેટા. હવેથી હું તને કઈ નહીં કહું. બસ બેટા. રૂપા, કંઈક તો બોલ. કેમ આવું કર્યું સ્વાતિ? હું તારી એક પણ વસ્તુ આ ઘરમાં નહીં રહેવા દઉં. ભાઈ, આ શું કરી રહ્યા છો? કેમ એટલા બધું ગુસ્સે થઈ રહ્યા છો? આ બધો સામાન જોઈએ કેમ પડ્યો છે? બધો સામાન બહાર ફેંકી દે અને પહેલાની જેમ આ રૂપે તાળું મારી દે. શું તાળું મારવાથી તમારા મનની બેચેની ઓછી થઈ જશે ભાઈ? હું તારા સવાલો ના કરીશ કુણાલ. મને અત્યારે કોઈની એડવાઇસની જરૂર નથી. હું એડવાઇસ નથી આપતો, હું સમજાવું છું. મારે કશું નથી સાંભળવું. અને તું તારી ભાભીનો બહુ પક્ષ લેતો હતો ને, છાના મને એની હેલ્પ કરતો હતો ને, તો જો છેવટે શું થયું? બીકોઝ આઈ ટ્રસ્ટ હર. અને સ્વાતિ ભાભી સાચા જ છે. તો પછી પોતાની જાતે ઇનોસન્ટ પ્રૂવ કેમ ન કરી શકી? આખા ઘરનું નાક કપાવીને ગઈ. એ ભલે આજે કંઈ સાબિત ન કરી શક્યા ભાઈ, પણ બહુ જલ્દી એ બધી હકીકત દુનિયા સામે લાવશે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાઈ નથી રહ્યું કે તું એ છોકરીનો આટલો સપોર્ટ કેમ કરી રહ્યો છે. એને આટલા ઝઘડા કર્યા, પરિવારના દરેકની સામે જવાબો આપ્યા. આપણા પરિવારની એક મર્યાદા નથી જાળવી એને. એનું કારણ તમારી નજર સામે જ છે ભાઈ.
પણ કદાચ તમે એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી. હું એક્સેપ્ટ નથી કરી રહ્યો. હા, નથી જ કરતા. ભાઈ, સ્વાતિ ભાભીમાં જે પ્યોરિટી છે ને એ આજકાલ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. મારે એ નથી જાણવું કે એ સાચી છે કે ખોટી. હું બસ એટલું જાણું છું કે આજે એના કારણે આખા પરિવારે નીચું જોવું પડ્યું. માત્ર એમનો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી. ના, અરે આજે રાહુલની સગાઈ તૂટી ગઈ ફક્ત ને ફક્ત એના કારણે. એને તો પોતાનો ઈગો બતાવીને ચાલતી પકડી લીધી. એ ઈગો નહીં ભાઈ, સ્વમાન હતું. એવું કેવું સુમન કુણાલ? ઘરના દરેક સભ્ય એને સમજાવી, હાથ જોડ્યા એના, પણ ના, એ ન માની તે ન જ માની. એ જતા રહ્યા એમાં તમને આટલો બધો ગુસ્સો કેમ આવે છે ભાઈ? તમે તો ઈચ્છતા જ હતા ને કે એ ઘર છોડીને જતા રહ્યા અને રાહુલભાઈ ઇનોસન્ટ સાબિત થાય. હા, પણ શું બોલો? નથિંગ. ભાઈ, તમે આટલા બધા બેચેન કેમ છો? કેમ આટલા બધા ગુસ્સે થઈ રહ્યા છો? શું કારણ છે? કુણાલ, તું ભાઈ, મને ક્લિયર દેખાય છે કે તમને હવે એમની સાથે ઝઘડવાની આદત પડી ગઈ છે. તમે સ્વાતિ ભાભીને મિસ કરી રહ્યા છો. એ ગયા એ તમને મનથી સ્વીકારી નથી શકતા. તમે ગમે તેટલા બહાના કાઢો ભાઈ, પણ તમે પણ મનથી એ જ ઈચ્છો છો કે સ્વાતિ ભાભી સાચા સાબિત થાય. Am I right? સારું થયું કે ડોક્ટરે કહ્યું ચિંતા જેવું નથી, પણ હવે આપણે દીદીનું દરેક સેકન્ડે વધારે ધ્યાન રાખવું પડશે. હવે હું રૂપા દીદીને ક્યારેય એકલી છોડીશ જ નહીં. મને તો પ્રશ્ન એ થાય છે કે એણે આવું કર્યું ક્યારે? એ જ તો, તમે બધા જ ઘરમાં હતા તો તમને કોઈને કઈ ખબર જ ના પડી. અરે દીદી, ઘરમાં ઓલરેડી બહુ જ બબાલ ચાલતી હતી, અને એમાંય પાછો ઓલો સંજય માંડવો છોડીને જતો હતો, એમાં મારું ધ્યાન જ ના રહ્યું. મને તો સ્વપ્ને ખ્યાલ નહોતો કે રૂપા આવું કઈ પગલું ભરશે. અરે ગમે તેટલું દુઃખ હોય, માણસ પોતાની જાતને આવી સજા આપે ખરું? મમ્મી, તને ખોટું ના લાગે ને તો એક વાત કહું કે તે દીદી ઉપર બહુ જ દબાણ કર્યું હતું. હો, મેં? હા, તે જ. અને લગ્ન માટે પણ તે એને બહુ જ દબાણ કર્યું હતું. મારી જ ભૂલ કે મેં તને રોકી નહીં. રિંકુની વાત સાચી છે વંદના. પહેલા રૂપાની દરેક જીત પૂરી કરીને એને માથે બેસાડી. હવે જ્યારે ભૂલ કરી બેઠી તો પરાણે એના લગ્ન કરવા નીકળી. તું છે ને ક્યારેય બરાબર દિશામાં વિચારતી જ નથી, બસ પોતાની જ જીત પૂરી કરે છે. પોળવાળા સામે 72 કલાકમાં લગ્નનું વચન આપી દીધું ને જેવો પેલો સંજય તૈયાર થયો તરત લગ્ન ગોઠવી દીધા. વંદના, આ લગ્ન છે, કઈ શાકભાજી નથી ખરીદવાની. પપ્પા, રિંકુ, અત્યારે આ બધી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. અને માએ જે કર્યું એ દીદીના ભલા માટે જ કર્યું હતું. ના સ્વાતિ, રિંકુ અને તારા પપ્પા સાચું જ કહે છે. આ બધી મુશ્કેલીઓનું મૂળ હું જ છું. પણ તારા પપ્પા અને રિંકુને પોળવાળાઓના મેણા ટોણા ના ખાવા પડે ને, એમાં મેં આવું કઈ વિચાર્યું જ નહીં. હા તો માં, તારે મને એકવાર જાણ તો કરવી હતી. શું તમે લોકો અત્યારથી જ મને પારકી માની લીધી? ના બેટા, હું તારા સુખમાં આગ નહોતી ચાપવા માંગતી, અને તારી પાસે તો ફોન પણ નહોતો ને. હા, પણ પપ્પા પાસે સિદ્ધાર્થનો નંબર તો હતો જ ને. અને ચલો એમને ફોન નતો કરવો તો રિંકુને કહી દેવું હતું. એ ગમે તેમ કરીને મેસેજ મારા સુધી પહોંચાડી દે. મને એમ હતું કે આ બધામાં તને ક્યાં હેરાન કરે. હું મારી સગી બેન માટે કંઈક કરું એમાં મને હેરાન કરી કહેવાય? અને દીદીના લગ્ન વિશે મને જંધારામાં રાખી છે ને, એ વાતનું મને બહુ દુઃખ થયું છે. માં, માફ કરી દે દીકરા મને. માફી તો હવે એ માણસ માંગશે જેના કારણે દીદી આજે આ હાલતમાં છે. કોની વાત કરે છે તું? અને કોણ છે જેના લીધે રૂપાની આ હાલત થઈ છે? માં, દીદી મંડપમાંથી ભાગીને એને ભૂલ કરી વાત સાચી, પણ એની પાછળ એક એવો નરાધમ છે જેણે દીદીને એની પ્રેમની માયાજાળમાં ફસાવી અને એને છેતરી છે. સ્વાતિ, તું આ શું બોલી રહી છે? પપ્પા, હું જે કહી રહી છું એ સાચું જ કહી રહી છું. અને અમે એને જ પકડવા ગયા હતા પપ્પા, અને અમને હતું કે આજે બધું જ ઠીક થઈ જશે, પણ પેલા પૈસાદાર પાટીદારના છોકરાએ કંઈ જ ઠીક ના થવા દીધું. સ્વાતિ, રિંકુ, તમે લોકો કોની વાત કરો છો? સ્વાતિ, તું તારો સામાન લઈને કેમ આવી છે? સાસરે બધું બરાબર છે ને બેટા? હું એ ઘર છોડીને આવી છું.
સમજાવી હતી પણ તું એ ઘર છોડીને આવી ગઈ. હા માં, કારણ કે પપ્પાએ જ શીખવ્યું છે કે પ્રાણ જાય તો ભલે જાય, પણ આત્મસન્માન જ જીવનમાં સર્વસ્વ છે. હા બેટા, પણ આત્મસન્માન અને માન પારકા માટે હોય, પોતાના લોકો માટે નહીં. બેટા સોરી માં, પણ હવે હું પાટીદાર પરિવારમાં ત્યારે જ પગ મૂકીશ જ્યારે મારી દીદીને હક અને ન્યાય અપાવી શકીશ. સ્વાતિ દીકરા, તારા સાસરાને રૂપા સાથે થયેલા અન્યાય સાથે શું લેવા દેવા? લોહીનો સંબંધ છે પપ્પા. કારણ કે રૂપા દીદીની જિંદગી બરબાદ કરનાર પાટીદાર પરિવારનો જ સભ્ય છે. હેલો, આઈ એમ સો સોરી વિની. મારે કઈ જ નથી સાંભળવું, હું ફોન મૂકું છું. લિસન વિની, તું હજી પણ મારા પર ટ્રસ્ટ નથી કરતી. બીકોઝ તું ટ્રસ્ટને લાયક નથી. વિની, આઈ રિયલી લવ યુ. એવું તો તે પેલી રૂપાને પણ કહ્યું હશે ને? આવી છોકરીને પ્રેમ તો શું 2 મિનિટ પણ મારી સામે ઊભી ના રહેવા દઉં. તને ખબર નથી મને ફસાવવા માટે કેવું કેવું બોલતી હતી? હું તારા પર ટ્રસ્ટ કેવી રીતે કરું રાહુલ? વિની, તું આવી ગોલ્ડ ડિગર છોકરીઓને ઓળખતી નથી. પણ અહીંયા આ છોકરીઓ પૈસા માટે ગમે તે કરી શકે. હું તને સાબિત કરીને બતાવીશ કે હું તને કેટલો લવ કરું છું. કેવી રીતે? અરે યાર, બોલતા તો બોલાઈ ગયું કે હું સાબિત કરીશ, પણ કેવી રીતે એ તો વિચાર્યું જ નહીં. હેલો રાહુલ, એમ આઈ ઓડિબલ? યસ. હું તારા માટે હાથ પર ટેટુ બનાવીશ, પરમેનન્ટ ટેટુ, જે આખી લાઈફ મારી સાથે રહેશે. તું મારી સાથે હોય કે ના હોય, પણ તારું નામ હંમેશા મારી સાથે રહેશે. આઈ પ્રોમિસ. બસ એકવાર મારી વાત માની લઈશ, મને એકવાર મળવા આવીશ. ઓકે, આપણે કાલે મળીએ. થેન્ક્સ વિની, થેન્ક યુ સો મચ. કાલે મળીએ. બાય. રાહુલ, શું સાચું છે અને શું ખોટું છે? મોમ, તને પણ રૂપાની વાત પર ટ્રસ્ટ છે? મારે કોઈના પર ટ્રસ્ટ કરવાની કે કોઈની વાત સાંભળવાની જરૂર નથી. બીકોઝ હું તારી માં છું, એટલે તારી નબળાઈ હું સારી રીતે જાણું છું. શું સાચે જ તું રૂપા સાથે? મોમ, જસ્ટ કામ ડાઉન. પોઝિટિવ વિચાર. આચાર્ય પરિવારની છોકરીને ઇન્સલ્ટ કરીને આપણે જ કાઢીશ, અને આપણે એ જ ઈચ્છતા હતા. ઇટ મીન્સ આપણા રસ્તાનો કાંટો નીકળી ગયો છે. મોમ, ટ્રસ્ટ. તારો રાહુલ કંઈ જ ખોટું નહીં કરે, એન્ડ આઈ પ્રોમિસ હવે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને હા, વિની જ મારી વાઈફ બનશે. હું બધું જ સંભાળી લઈશ. શ્યોર? ડેમ શ્યોર. અને એ છોકરો છે મમ્મી પપ્પા. લાગે છે રૂપા દીદીને ભાન આવી ગયું છે. તારે આવું બધું કરવાની શું જરૂર હતી? આટલું મોટું પગલું ભરતા તારો જીવ કેવી રીતે ચાલ્યો? સોરી મમ્મી. તારા સોરી નું શું અથાણું કરું? તો તને મારા પ્રત્યે ગુસ્સો હતો તો તારે મને ગમે તેમ કહી દેવું તું બેટા, પણ કોઈ પોતાની જાત સાથે આવું કરે ખરું? રૂપા, તને એકવાર પણ અમારો વિચાર ના આવ્યો? હું દુનિયા માટે ભલે ગમે તેવી હોય, પણ તમે ત્રણેય તારા કાળજાના કટકા છો. બેટા, મા બાપ સંતાનના સારા માટે ગુસ્સો કરે, પણ એ ગુસ્સામાં સંતાનને નાનો ઘસરકો પણ પડે ને તો મારો જીવ બળી જાય છે. મને તો એ નથી સમજાતું દીદી કે તું આટલી હદે નબળી કેવી રીતે બની ગઈ? પેલા સંજય છેલ્લી ઘડીએ લગ્ન તોડી નાખ્યા તો તોડી નાખ્યા, એમાં તારો શું વાંક હતો? અમે તારા મા બાપ છીએ રૂપા. બાળક અવળા રસ્તે ચાલતું હોય તો એને વઢવાનો પણ અધિકાર નથી અમને. બેટા, તારા માટે તારી મમ્મીનો પ્રેમ આખી દુનિયા કરતા વિશેષ છે. એ તું એક ક્ષણમાં કેવી રીતે ભૂલી ગઈ? માં,
હું તમારા પવિત્ર પ્રેમને લાયક નથી. હું કોઈના વાલની લાયક જ નથી. અરે તો આવું કેમ કે છે? મને શું કામ બચાવી લીધી? મને મરી જવા દીધી હોત તો બધાને શાંતિ મળી ગઈ હોત. દીદી બસ. સાચું જ કહું છું સ્વાતિ, મને જીવવાનો કોઈ જ અધિકાર નથી. મને મારા હાલ પર છોડી દો, મને મરી જવા દો.